હળવદ નગરપાલિકા પ્રમુખ દ્વારા 100 દિવસ શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ખાણીપીણીની લારી કચરાનું કલેક્શન, પ્લાસ્ટિક જબલાનું બંધ કરવા સૂચન અને અધૂરા કામોને વેગ આપી ત્વરિત શરૂ કરવા સૂચના। હળવદ નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા ચાર્જેસ સંભાળતાની સાથે નગરપાલિકા શહેરી વિસ્તારમાં 100 દિવસ સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત શહેરના રેલવે સ્ટેશન રોડથી 2 સ્વીપર મશીનથી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાં 100 દિવસ સુધી સફાઈ હાથ ધરવામાં આવશે, તેમજ ખાણીપીણીની લારીઓ પર જઈ પાલિકા તંત્રના સ્ટાફ દ્વારા એઠવાડ અને કચરાનું કલેક્શન કરવામાં આવશે, જેથી લારીવાળાએ જાહેર રોડ પર જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં, સાથોસાથ પ્લાસ્ટિક જબલા બંધ કરવા સૂચના આપવામાં આવી। તેમજ શહેરના વિકાસના બાકી રહેલા કામોની વિગતો મેળવી હતી। પાલિકા વિસ્તારમાં લાઇટ, પાણી, સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। ભવિષ્યમાં લોક ઉપયોગી કામોને વેગ આપી લોકો પ્રશ્નોને પ્રાથમિકતા આપી સંતોષકારક કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું। પાલિકા દ્વારા રાત્રિ સફાઈ અભિયાન 100 દિવસ એવો અત્યારે ટાર્ગેટ લઈને આખા નગરપાલિકાના સેનેટરી ડિપાર્ટમેન્ટ, ચીફ ઓફિસર શ્રી અને બધા સાથે સંકલન કરીને અત્યારે રાત્રિ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે। આ સ્ટેશન રોડ છે। સ્ટેશન રોડ ઉપર 2 સ્વીપર મશીન, જીસીબી અને 10 જણાની માણસોની ટીમ સાથે આખો રોડ સ્વચ્છતા થાય અને આ સ્વચ્છતાના ધ્યાને લઈને લોકો પણ સ્વચ્છતા પ્રેમી બને એવા આશયથી સ્વચ્છતા ચાલુ કરી છે। 100 દિવસમાં જે મેન પોઈન્ટો છે, જે હળવદના પીક પોઈન્ટ છે, તમામ પોઈન્ટ ઉપર સ્વચ્છતા માટે થઈને પૂરેપૂરું સ્ટાફ અને સાધનો સહિત બધા લોકો હાજર રહેશે અને કામગીરી કરશે। પ્લસ લોકોને પણ અમે અપીલ એવી કરી છીએ કે પોતે પણ સ્વચ્છતાના આગ્રહી બને। મહાત્મા ગાંધી સાહેબે જે સ્વચ્છતા પ્રેમી છે અને જે સંદેશ આપ્યો છે એ મુજબ આપણે સ્વચ્છ ભારત બનાવીએ, સ્વચ્છ હળવદ બનાવીએ અને આપણે લોકો સૌ સ્વચ્છતા પ્રેમી બનીએ એવી સૌને અપીલ છે। જનોને હું સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે એક અપીલ કરવા માગું છું કે વેપારીઓ અને નાની ખાણીપીણીના લારી ધારકો અને તમામ શાકભાજીના વિક્રેતાઓ, વેપારીઓને એક મારી નમ્ર અરજ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો પણ થાય એટલો સદંતર આપણે બંધ કરીએ અને ગ્રાહકોને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે આપણે જાગૃત કરીએ। અને જ્યાં ત્યાં નાની આપણે ખાણીપીણીવાળા જે જાહેરમાં કચરો નાખી દે છે, એમની લારીનો સમય પૂરો થાય પછી તો આપણે હળવદ નગરપાલિકા દ્વારા એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે આજથી કે સાંજે દુકાને ફરી અને લારીએ ફરી આપણી ડોર ટુ ડોરની ગાડી આવશે અને એમાં જ લારી ધારકો અને વેપારીઓ એમનો કચરો નાખે, જેથી આપણા હળવદને આપણે સુંદર, સારું અને સુદૃઢ બનાવી શકીએ। એવા મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।